દાહોદમાં માસૂમ 6 વર્ષની બાળાની વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા આચાર્યએ જઘન્ય કૃત્ય કર્યા બાદ હત્યા કરી હોય, જેથી આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સાથે બાળાને ન્યાય મળે તે માટે આમ આદમી આપ દ્વારા પદયાત્રા યોજાઈ હતી। ગુજરાતના દાહોદમાં 6 વર્ષની માસૂમ દીકરી સાથે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા એક આચાર્યએ જઘન્ય કૃત્ય કર્યું હતું। તે નિર્મમ હત્યા કરી નાખી હતી। આ ઘટના લઈને આમ આદમી પાર્ટીના સુરતના તમામ કોર્પોરેટરોની સાથે સંગઠનના સાથીઓએ મૃતક દીકરીના આત્માને ન્યાય મળે અને અપરાધીને કડકમાં કડક સજા થાય તે માટેની માંગ સાથે મુગલીસરા આઈપી મિશન સ્કૂલથી મનપાની મુખ્ય કચેરી સુધી પદયાત્રા કરી હતી, જેથી માસૂમ બાળકીના આત્માને શાંતિ મળે। જી, આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠન સાથે અને તમામ નગરસેવકોની સાથે અમે અહીંયા પાલિકાની આવતી વખતે અમે પદયાત્રાનું આયોજન કર્યું હતું કે જેમાં દાહોદની અંદર જે ઘટના બની છે, આપણને ખબર છે કે નાની એવી માસૂમ દીકરી જે 6 વર્ષની છે એમની સાથે રેપ થાય છે, એમની હત્યા થઈ જાય છે। તો આ બાબતે એમને શ્રદ્ધાંજલિ મળે, એના પરિવારોને ન્યાય મળે અને જે હત્યારા છે, જે બળાત્કારી છે, એમને ફાંસીની સજા મળે એની માંગ સાથે અમે પદયાત્રા કાઢી હતી। સાથે સાથે અમે એ પણ માંગ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આમ તો વાત કરે છે, સંવેદનશીલ સરકારની વાત કરે છે, પરંતુ જ્યારે ગુજરાતની દીકરીઓ સાથે આવી ઘટનાઓ બનતી હોય, ગુજરાતની દીકરીઓ સાથે રોજ રોજ આપણે જોતા હોય કે રેપ થતા હોય, અત્યાચાર થતો હોય, એમની હત્યાઓ થતી હોય, તો આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની સંવેદના ક્યાં જાય છે, એમની લાગણીઓ ક્યાં જાય છે? અને બીજી બાજુ જો બીજા રાજ્યની અંદર આવી કોઈ પણ ઘટના બને છે તો તરત જ અહીંયા બેનર સાથે, પ્લેકાર્ડ સાથે મહિલા મોરચો પણ નીકળી જાય છે ભાજપનો કે ભાઈ ન્યાય આપો, ન્યાય આપો, આ દીકરીને ન્યાય આપો। તો શું ગુજરાતની દીકરીઓ માટેની કોઈ સંવેદના નથી? આનો સીધો મતલબ એવો થાય છે કે ભારતીય જનતા પાર્ટીને માત્ર રાજકારણની અંદર રસ છે, નહીં કે ગુજરાતની જનતાને અને ખાસ તો ગુજરાતની મહિલાઓની સુરક્ષા બાબતે કોઈ ચિંતા નથી, કોઈ રસ પણ નથી। જો રસ હોત, ચિંતા હોત તો મુખ્યમંત્રીએ જેમ બીજા રાજ્યોની અંદર ઘટના બને ત્યારે બોલતા હોય એવી રીતના આ ઘટના ઉપર પણ બોલ્યા હોત અને કીધું હોત કે ભાઈ આને 2 દિવસ અથવા 3 દિવસની અંદર જે કોઈ હત્યારા છે, બળાત્કારી છે, એમને ફાંસીની સજા આપીશું। સાથે સાથે આવી ભવિષ્યમાં કોઈ ઘટના ન બને એના માટેનો દાખલો બેસાડ્યો હોત। ચાલો એનાથી દાખલો નથી બેસાડી શકાયો તો કંઈ નહીં, પરંતુ એને શ્રદ્ધાંજલિ તો આપી શક્યા હોત, પરંતુ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કોઈ આ બાબતે ચર્ચા કરવા તૈયાર નથી। સુરતમાં આપ દ્વારા યોજાયેલી પદયાત્રામાં વિપક્ષી નેતા પાયલ સાકરિયા, સુરત આપ પ્રમુખ મહેન્દ્ર નાવડિયા સહિતના જોડવા પામ્યા હતા। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।